આ ગધેડાને તો હવે પાઠ ભણાવવો જ પડશે. ગધેડા, તારી તો ખેર નથી, ઊભો રે. તારી જાતનો ગધેડો મારું, મારા જેવી ડોસી તને ભટકી નહીં હોય ગધેડા. મારું માથે લઈને રખડો છો. અહીંયા દોરી ઉપર કપડાં હૂકવી દ્યો, ભેગો ને ભેગો આ ભારો લઈને નથી ફરવાનું. અરે આ ભારો તો હું છે ને દવાખાને ભેગી લઈને આવીશ. અહીંયા ટીટીની સારવાર ભલે ચાલુ હોય ને, હું આ કપડામાંથી મારા 5 રૂપિયાનો સિક્કો ગોતીશ, એટલે હું માથે લઈને ફરું છું. તમે હમણાં દવાખાને જાઓ ને, હું તમારા ભેગી આ કપડાને ભારો લઈને ભેગી આવીશ. જોયું ને, બધાય ઢાંકણા અહીંયા જ ભેગા થયા છે, ખોખી તારા ઘરમાં જ. 5 રૂપિયાના સિક્કા એ તમને અહીંયા પહોંચાડી દીધા. બેયને વોશિંગ મશીનમાં અહીંયા હુરાવી દીધું, હરખી રીતના ઘુમેડા મરાવ્યા, ટાટિયા તમારા એડમેડ કરાવી નાખ્યા, તોય હજી 5 રૂપિયાને સિક્કાની વાહે પડ્યા છે. બોલો, હવે 5 રૂપિયાના સિક્કાને મૂકો તડકે તમે. તમારા 5 રૂપિયાના સિક્કાની વાહે તો મને બીક છે કે આ ટીટી ફાઈન છે ને 5000 રૂપિયાનું બિલ આવશે દવાખાનાનું. મારે ઈ છે ને 5 રૂપિયાનો સિક્કો તો જોઈએ જ છે. ઈ સિક્કો તો લકી છે મારા માટે. અરે જી સિક્કો લકી હોય ને રાણકાગડી માસી, ઈ સિક્કો ગોતવા હાટું આપણે આટલું હેરાન ન થવું પડે, એટલું તમે સમજી જાઓ. ખોખી રહેવા દે ને, તું આની યાર મગજમારી કરમાં. એનો તો ઉપરનો માળ ખાલી છે. હવે હું તને એમ કહું છું કે રિક્ષાવાળાને બોલાવી લઈને એમાં ટીટી ફાઈન લઈ જાય. મમ્મી, એમાં એવું છે કે રિક્ષાવાળાની આજે હડતાલ છે. હવે ટીટી ફાઈન રેકડીમાં બેહારીને લઈ જાય તો થાય. આપણા ગામમાં કોઈ રેકડી રાખતાય નથી. શાકભાજી વાળાએ બધાય છે ને નીચે પાથરણું પાથરીને શાકભાજી વેચતા હોય. આપણા ગામમાં કોઈની પાસે રેકડી છે નહીં. રેકડી ગોતવા બેસીને તો ટાઈમ લાગી જશે. તો પછી ટીટી ફાઈને છે ને સેના ઉપર લઈ જવાને, એ મને આઈડિયો મસ્ત આવી ગયો. હાલો ટીટી ફાઈ તૈયાર થઈ જાઓ, હું કહું ને એની ઉપર તમારે બેસી જવાનું છે ખાલી. રાણકાગડી માસી, હું તમને હજી કહું છું, તમે એના કપડાને ભારો બે ઘરે રહ્યો અને હે ને ઘરે બેઠા બેઠા તમે આ ભારામાંથી 5 રૂપિયાનો સિક્કો તમારો ગોતજો. તમને વજન લાગશે આ કપડાનો ભારો ભેગો ને ભેગો લઈને ફરો છો. પણ ભલે મને વજન લાગે, મને વજન લાગશે ને તો ગધેડા ઉપર આ ભારો મૂકી દઈશ. તારે ક્યાં આ ભારો ઉપાડીને લઈ જવો છે? મારે જવું છે આ ભારો ઉપાડીને દવાખાને ટીટી ભેગો. ખોખી સલાહ દેવાનું રેવા દે. થાકશે ને એટલે આફુડા છે ને ભારો મૂક દેશે નીચે. હે ખોખી, આ શું ફૂલેકું કાઢ્યું છે ટીટી ફાઈનું ગધેડા ઉપર? ગધેડા ઉપર બેહીને તમે જાવશો ને આ રાણકાગડી માસી કપડાનો ભારો ઉપાડ્યો છે ને આ બધું શું છે? કે કપડા ધોવા જાવ છો? એ શીલા, તારા મોઢામાં તો ઘી શક્કર. અરે ફૂલેકું આવી રીતે કાઢશે ને તોય હાલશે, પણ મૂર્તિઓ મળી જાવો જોઈ. લે ટીટી ફાઈન ફૂલેકું નથી કાઢ્યું તો પછી ક્યાં નદીએ જાતા લાગો છો ને કપડા ધોવા? એ ના, નદીએ નથી જાતા ને દવાખાને જઈશી. લે મારે એક ભારો કપડાનો પડ્યો છે. કેતી હતી દવાખાને બધા કપડા માંડ્યા ધોવા, તું તો મને કેતી નથી ઘોઘી. હાલ હું માર ઘરે છે ને કપડાનો ભારો પડ્યો છે લઈને આવું છું. આપણે બધા હારે ધોસી આ દવાખાને કપડા, એમાં શું છે? એ શીલા ભાભી, અત્યારે જાજો ટાઈમ નથી મારી પાસે. ટીટી ફાઈન છે ને દવાખાને લઈને જવાના છે. એના પગ આમણમ સીધા રહેશે ને હાથે વરતા નથી, એટલે હાન થાય ને તે પેલા એને દવાખાના ભેગા કરવાના છે. ઈ ને રાણકાગડી માસી બે 5 રૂપિયાનો સિક્કો ગોતવા વોશિંગ મશીનમાં ગઈ રહ્યું હતી. આ હાલત થઈ ગઈ છે. બરાબર, આ કપડાં ધોયેલા છે ને તમને ટાઈમ નથી એટલે દવાખાને ભેગા લેતા જાવશો. અહીંયા જઈને દવાખાને તમે આ કપડાં હુકવશો એમ ને? ઓહો શીલા ભાભી, આજ તો તમે મારું મગજ ખાધું હો. કાંઈ નહીં, તમારે જોવું હોય ને તો હાલો અમારે ભેગા. તમે આ ફુલેકામાં જોઈન્ટ થઈ જાવ એટલે અહીંયા જઈને ખબર પડશે અમે આ કપડાને શું કરીશી નહીં. શીલા, હવે વાતું કરવાનું મૂક અને હું તને એમ પૂછું છું. હા ટીટી ફાઈ બોલો. એ મને છે ને આ કલરનો ગધેડો નથી ગમતો. તારા ધ્યાનમાં ક્યાંય કાળા કલરનો ગધેડો હોય દેખાડ ને, તો આપણે કાળા કલરના ગધેડા ઉપર બેહીને દવાખાને જાય. એ ટીટી ફાઈ, ગધેડો કાળા કલરનો હોય કે બ્લુ કલરનો હોય કે લાલ કલરનો હોય, આપણે તો દવાખાને પહોંચવાની વાત છે ને. આ ગધેડામાં તમને શું વાંધો છે? હે ગોગી, ગધેડો બ્લુ કલરનો હોય તો મારે તો બ્લુ કલરનો ગધેડો લેવો છે. એ ગધેડા છે ને કલરે કલરના હોય,
ટીટીભાઈ હાજા થઈ જાય ને પણ તમને બેયને બધાય કલરના ગધેડા લઈ દેવાશો. ટીટીભાઈ આવે ને પછી ઓલા રમકડાની દુકાને જઈને બધાય કલરના ગધેડા તમને બેયને લઈ દેવાશે. પછી રોજ ગધેડા રમાડજો ઘરે. ઘોઘી હવે તો આ કપડાના ભારાનું મને વજન લાગે છે હો. તો કઈ નહીં, હું તમને કહેતી હતી રાણકાગડી માસી કા કપડાનો ભારો ઘરે રાખી દો તોય તમે માયના નહીં, ધરાહાર ભેગો લીધો. એ ભારો અહીંયા રાખી દે રાણકાગડી ગધેડા ઉપર. જાઓ રાણકાગડી માસી, ભારો ગધેડા ઉપર રાખી દો. હાય, હવે માથા ઉપરથી વજન હરવો થયો, ગધેડા ઉપર આ કપડાનો ભારો રાખી દીધો ને. રાણકાગડી કે ગધેડાને હું હરી કરી, આ ગધેડો વૈટકો લે હવે ખાતી જાય ની લતું ને પાટું. હવે મેં માંડ ગધેડાને પકડ્યો છે. મેં કાંઈ એની હરી નત કરી, હું તો એની પૂંછડી પકડીને ઊભી છું તને મારે નહીં એટલે. જો હવે તને લત મારવાનો જ છે એટલે હું એની પૂંછડી પકડીને ઊભી છું. ઓય માં, હજી તો મારા લગ્ન એ નથી થયા ને ગધેડો બધાય છે ને વરહ અહીંયા જ પૂરા કરી નાખશે મારા, મને એવું લાગે છે. ગધેડા પ્લીઝ લત મારતો નહીં, મારતો નહીં. મમ્મીજી ભાગો, મુઠ્ઠી વાળીના ગધેડો ગાંડો થયો છે. શીલા ક્યાં ગઈ? શીલા ભાગ. એ મમ્મીજી ઈ બાજુ ક્યાં ભાગો છો? ઈ બાજુ તો ગધેડો છે, આમ મારી જેમ મોઢું કરીને ભાગો જલ્દી. ગધેડાને વાહો દેખાડો, વાહો, નકર આજ તો તમને એક લત પડશે ગધેડાની. હાચે હાવ ભૂલાઈ જ ગયું મને, તી બાજુ ગધેડો છે. આ રાણકાગડી માસી ને ટીટીભાઈ તો આપણે હાવ છે ને એના જેવા બુદ્ધિ વગરના ગધેડા જેવા કરી દીધા છે. ભાગ ઘોઘી ભાગ, મુઠ્ઠી વારીને. શીલા ક્યાં ગઈ? અરે શીલા ભાભી તો જુઓ ઓનીકોર વૈંડી ઠેકીને રોડ ઉપર વહી ગયા. એ તો આપણી મોર ભાગી ગયા કઈના. ઓય ઓય માં, રાણકાગડી ગધેડાએ લત મારી હરખી રીતની, એનું પૂછડું તો મૂકતું. ઓય ઓય ઓય, ગધેડો આવ્યો, ભાગો ભાગો. હાલો ટીટીભાઈ જલ્દી હાલો, અમારી હારે મંડો દોડવા. પણ ઘોઘી રાણકાગડી ગધેડાનું પૂછડું મૂકતી નથી ને ગધેડો એને ચારે બાજુ આમથી આમ ને આમથી આમ ફેરવે છે. જોતો ખરી, અત્યારે ઈ કાંઈ જોવાનો વેત નથી. ટીટીભાઈ મુઠ્ઠીઓ વાળીને ભાગો, નકર હાડકા છે ને બધાય ભાંગી જવાના છે તમારાય. એ ટીટી બચાવ, આ ગધેડાએ તો મને હરખી રીતની લતું મારી. હાય, હવે ગધેડો ગયો. હાઈસ, ગધેડો વહી ગયો ઘોઘી. હાઈસ, મારા તો હાર્ટબીટ વધી ગયા. ઓય ઓય માં, હું તો થાકીને લોથપોથ થઈ ગઈ દોડી દોડીને. એ ક્યાંય નથી ગયો. રાણકાગડીને છે ને ફૂલેકું ફેરવવા ગયો છે, હમણાં પાછો આવશે. રાણકાગડી એનું પૂછડું નથી મૂકતી. ટીટી બચાવ. હવે તમારે રાણકાગડીને બચાવવી જ પડશે. ઊભી રે રાણકાગડી, ઊભી રે, એનું પૂછડું મૂકી દે. હું એમ કહું છું તને, હું તને બચાવી લઈશ પણ તું એનું પૂછડું મૂક, મેં તારો પગ પકડ્યો છે. ઊભા રહ્યો ટીટીભાઈ, બચાવું છું તમને, ઊભા રહ્યો. ઘોઘી હવે કાંઈક આઈડિયો મારવો પડશે. મમ્મીજી હું જાઉં છું રાણકાગડી માસીને બચાવવા. એ મમ્મીજી કાંઈક કરો, નકર આ ગધેડો તો અમારા બધાયના ટાટિયા ભાંગી નાખશે. રાણકાગડી માસી, ગધેડાનું પૂછડું મૂકી દ્યો. એ ઘોઘી પૂછડું મુકાય એમ નથી, એવું ટાઈટ પકડાઈ ગયું છે ને. હું મૂકવા તો ઈચ્છું છું પણ ગધેડાનું પૂછડું જ મુકાતું નથી. આ ગધેડાને તો હવે પાઠ ભણાવવો જ પડશે. ગધેડા, તારી તો ખેર નથી, ઊભો રે. તારી જાતનો ગધેડો મારું, મારા જેવી ડોસી તને ભટકી નહીં હોય ગધેડા. આખી જે ઘોઘી, આજ તો આ ગધેડાની ખેર નથી, મારા હાથમાં આવ્યો છો ને તું. ક્યાં ગયો ઘોઘી? ગધેડો ક્યાં ગયો? મમ્મીજી ગધેડો મુઠ્ઠીઓ વારીને ભાગ્યો. તમે ગધેડાને છે ને પૂંછડી પકડીને ફેરવો નથી. વાહ મદનિયા વાહ, તે તો ગધેડાને ઉલાડી દીધો. એ કાંઈક ગરજતા જાઓ ટીટીભાઈ, કાંઈક ગરજતા જાઓ. હાવ આવી રીતે હુકેલા મરચાં જેમ રહેશો ને તો ગધેડાએ લતું મારી જશે તમને. લે ટીટીભાઈ, તમે તો હાજા થઈ ગયા. લે, ગધેડાએ લત મારી, એમાં તો હું દોડતી થઈ ગઈ. મને નથી ખબર હું કેવી રીતે હાજી થઈ ગઈ, પણ હું હાવ વાકા ચૂકી થઈ ગઈ. હાલો તો પછી તમને હવે ડોક્ટર પાસે લઈ જાય, બીજું શું તમારું ફૂલેકું કાઢી. એ હાલો મારા મિત્રો, ગધેડાનું ફૂલેકું અમે કાઢ્યું હતું. તમને કેવીક મજા આવી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. અને જો ઘોઘીની કોમેડી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારા મિત્રો, ગધેડાવાળું ફૂલેકું તમને કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.